સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। દાંતા અંબાજી હાઈવે ઉપર ત્રિશુળિયા ઘાટ ઉપર એસટી બસ પલટી જતા સર્જાયો અકસ્માત। અકસ્માતમાં 52 મુસાફરો ઇજાગ્રસ્ત, જ્યારે 3ના કરુણ મોત। પાલનપુરનું અંબાજી મંદિર આજે પણ જાળવી રહ્યું છે પ્રાચીન ગરબાને। નવરાત્રી પ્રસંગે મહિલાઓ માથા ઉપર ગરબા લઈ પ્રાચીન સમયની અપાવી રહી છે યાદ। પાલનપુરની જીવન જ્યોત સોસાયટીમાં વિધર્મીને મકાન વેચાણ આપતા સ્થાનિકોએ અશાંત ધારાનો અમલ કરવામાં વહીવટીતંત્ર નિષ્ફળ હોવાના લગાવ્યા આરોપ બાદ દસ્તાવેજ રદ કરવાની સ્થાનિકોએ કરી માંગ। ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામમાં શાળાના શિક્ષકોનું વિદ્યાર્થીઓએ કર્યું અલગ અંદાજમાં સન્માન। સરકારી શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોના સન્માન માટે પોતાના ખિસ્સા ખર્ચની રકમ એકત્રિત કરી શિક્ષકને આપી ભેટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા સ્થિત દાંતા ત્રિશુળિયા ઘાટ ખાતે સવારે લક્ઝરી બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો। નડિયાદ, કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના 60થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરી પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટતંત્ર દ્વારા ત્વરિત સમય સૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી, જ્યારે 52 જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ દાંતા સ્થિત ત્રિશુળિયા ઘાટના અકસ્માત સ્થળ વિઝિટ લીધી હતી, જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી। જિલ્લા કલેક્ટરશ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો। તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા। આ તકે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તમામ ઘાયલ મુસાફરોની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે। પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે છે। આ અકસ્માતમાં 2 પુરુષ અને 1 બાળક, કુલ મળીને 3 લોકોનું નિધન થયું છે। આ અકસ્માત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે। આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કઠલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા, ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા। તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી CHC દાંતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા। બસમાં 60 કરતાં પણ વધારે મુસાફરો હતા। ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 52 જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા। હાલમાં જે 52 ઇજાગ્રસ્તોમાંથી 2 ICUમાં છે, બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર ખડે પગે છે। અકસ્માતમાં 2 પુરુષ અને 1 2 થી 3 વર્ષનું બાળક એમ કુલ 3 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે।
હાલમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન એ સંદર્ભમાં ચાલી રહ્યું છે અને ત્યારબાદ પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ આના ઉપર વધુ પ્રકાશ પાડી શકશે. નવરાત્રિનો તહેવાર ભક્તિ અને શક્તિનો તહેવાર માનવામાં આવે છે. શક્તિ અને ભક્તિના પ્રતીક સમાન માં જગદંબાની આ ઉત્સવમાં ભક્તિ ભાવથી પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન બાલિકાઓમાં મા દુર્ગાનું સ્વરૂપ હોય છે. ત્યારે ડીસામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા નવદુર્ગા પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા નવજીવન સોસાયટીમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા મા દુર્ગાના સ્વરૂપ સમાન નાની બાલિકાઓની પૂજા કરવામાં આવી હતી. દીપકભાઈ કચ્છવાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠનના અન્ય કાર્યકરો પણ જોડાયા હતા અને દુર્ગા સ્વરૂપ નાની બાલિકાઓની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે દીપકભાઈ કચ્છવા, મનોજભાઈ ઠાકોર, ગોલ્ડન ઠક્કર, હિતેશ રાજપૂત સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવજીવન સોસાયટીમાં છેલ્લા 34 વર્ષથી ચાલતું નવરાત્રિનું જે આયોજન છે એમાં આજે અમે નવ દુર્ગાના પૂજન માટે અમને બોલાવ્યા. અમારું હિન્દુ યુવા સંગઠન આવી નવ દુર્ગાના પૂજન કરી અને આ લાભો અમને મળ્યો છે. અને બીજું કે ખાસ અમે ડીસાને ઘણી પાર્ટી પ્લોટમાં બધી જગ્યાએ ગરબાનું આયોજન જોયું, પણ આનાથી વિશેષ આયોજન અમને ક્યાંય જોવા મળ્યું નથી. હકીકતમાં જે ગરબા શેરીનું જે ગરબા જે શેરીઓમાં થાય છે એ આગળ કળયુગના અંદર અત્યારે જે પાર્ટી પ્લોટના અંદર જે આયોજન થાય છે એનાથી વિશેષ આયોજન ગરબા શેરી હંમેશા શેરીઓમાં જ ગરબા થવા જોઈએ એવી અમારું આહવાન છે. ડીસા ખાતે આવેલી નવજીવન સોસાયટીમાં છેલ્લા 34 વર્ષથી નવરાત્રિને લઈ ગરબાનું ભવ્ય આયોજન થાય છે. ડીસામાં સૌથી મોટા અને સૌથી પ્રસિદ્ધ શેરી ગરબા તરીકે જાણીતા નવજીવન સોસાયટીના ગરબાની વિશેષતા એ છે કે અહીં ગરબા રમવા માટે કોઈ પણ વિસ્તાર હોય કે કોઈ પણ સમાજની મહિલા ગરબા રમી શકે છે. આ ઉપરાંત અહીં પુરુષોને ગરબા રમવા માટે પ્રતિબંધ છે. આ ગરબામાં સુરક્ષાને લઈ આજ સુધી કોઈ જ અનિચ્છનીય ઘટના બની નથી. ત્યારે 34મા વર્ષે ચોથા નોરતે નવજીવન સોસાયટીમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉપરાંત નવરાત્રિના તહેવારને અનુલક્ષીને ઉપવાસ કરતા ભક્તો માટે ફળાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દર વર્ષે નવરાત્રિ દરમિયાન નવજીવન સોસાયટી દ્વારા માતાજીને થાળ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે. આ વર્ષે ડીસા ખાતે આવેલી નવજીવન સોસાયટી ખાતે માતાજીને વિવિધ ભોગ પણ ધરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવદુર્ગા સ્વરૂપે નાની બાલિકાઓને તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડીસા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી, નિલેશભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર, ડીસા શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શક્તિ ગ્રુપ મિત્ર મંડળ સમર્પણ નવજીવન સોસાયટી વર્ષોથી આ નવરાત્રિનું આયોજન કરે છે. આજે આ મંડળને આ ચાચા ચોકમાં જગદત જનની માના આશીર્વાદથી 34 વર્ષ પૂર્ણ કરે છે અને આ આપણી સંસ્કૃતિ સચવાઈ રહે, જગત જનની મા ભવાનીના ગુણગાન ગવાય એ જ રીતે અમે આયોજન કરીએ છીએ. અને છેલ્લા કેટલા સમયથી એ અન્નકૂટનું પણ આયોજન કરીએ છીએ. અન્નકૂટમાં બહેનો પણ રસ લે છે. અમારી સોસાયટીની બહેનો ભાઈઓ બધા એક સાથે મળીને આજે પ્રસાદનું જમણવારનું આયોજન કરે છે, બધાના શાસક ખાતે કરીએ છીએ. અને અમારા ચાચા ચોકમાં વર્ષોથી સાંસ્કૃતિક રીતે જ ગરબા ગવાય છે. પગરખા પહેરવામાં આવતા નથી, કોઈ સ્ટાઇલ કરવામાં આવતી નથી. જે આપણા જૂના ગરબા હોય છે એ જ પદ્ધતિ અમે વર્ષોથી અહીંયા ગરબા આ મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે. ડીસા ખાતે આવેલી ભૂમિ સોસાયટી ખાતે પણ નવરાત્રિના તહેવારોને લઈ સ્થાનિકો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં માતાજીની માંડવીમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને સ્થાનિક સોસાયટીના લોકો એકત્રિત થઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિમાં લીન થઈ ગયા છે. નવરાત્રિના ચોથા નોરતે ભૂમિ સોસાયટીના રહીશો માથા ઉપર માતાજીનો ગરબો ઉઠાવીને ગરબા ગાઈને માતાજીની ભક્તિ કરતા નજરે પડ્યા હતા. ભૂમિ સોસાયટીના રહીશો પણ પ્રાચીન ગરબા રમી શેરી ગરબાને ઉજાગર કરતા હોય તેવા ભવ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. ભૂમિ સોસાયટીમાં એકદમ પારિવારિક માહોલમાં માતાજીના ગરબા યોજાઈ રહ્યા છે.
શક્તિ અને ભક્તિના પર્વ સમાન નવરાત્રિના તહેવારમાં ગરબાનું મહત્વ ખૂબ જ રહેલું છે. ગરબા પણ માતાજીની ભક્તિનો એક પ્રકાર છે. તેના લીધે જ નવરાત્રિમાં માતાજીની ભક્તિ સ્વરૂપે ભક્તો ગરબા રમી માતાજી પ્રત્યે પોતાની આસ્થા રજૂ કરતા હોય છે. ડીસા પાટણ હાઈવે પર આવેલા મહાલક્ષ્મી પાર્ક ખાતે પણ ચોથા નોરતે સ્થાનિકો દ્વારા માતાજીની માંડવી સમક્ષ ભક્તિ સ્વરૂપે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને માતાજીની ભક્તિ સ્વરૂપે ગરબા રમીને માતાજીની ભક્તિ કરતા નજરે પડ્યા હતા. મહાલક્ષ્મી પાર્કના નાના બાળકોથી માંડી અને મહિલાઓ અને વૃદ્ધો પણ ગરબામાં જોડાયા હતા. મહાલક્ષ્મી પાર્કમાં યોજાઈ રહેલા આ શેરી ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડીસા શહેરમાં છેલ્લા 10 વર્ષથી રત્નાકર સોસાયટીમાં નવરાત્રિના તહેવારને લઈ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. રત્નાકર સોસાયટીના રહીશો દર વર્ષે સામૂહિક રીતે આ આયોજન કરે છે. ગરબાના આ સહિયારા આયોજનમાં આખી સોસાયટીના રહીશો એકત્રિત થઈને માતાજીના ગરબા ગાઈને ભક્તિ કરતા હોય છે. આમ રત્નાકર સોસાયટીમાં યોજાતા ગરબા શેરી ગરબાનું સાચું મહત્વ સમજાઈ રહ્યા છે. શેરી ગરબાને ભક્તિની સાથે સાથે એકતાનું પ્રતીક કહેવાય છે અને તેનાથી પારસ્પરિક એકતામાં પણ વધારો થાય છે. ત્યારે રત્નાકર સોસાયટીના રહીશો દ્વારા યોજાયેલા આ શેરી ગરબામાં પ્રાચીન ગરબા પર સ્થાનિક ગરબા રમતા નજરે પડ્યા હતા. રત્નાકર સોસાયટીના રહીશો દ્વારા દર વર્ષે નવરાત્રિના આયોજન દરમિયાન અલ્પાહારનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ સુધી અલગ અલગ નાસ્તાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પ્રથમ નવરાત્રિથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા સંપન્ન થયા બાદ માતાજીની ભવ્ય આરતી પણ કરવામાં આવે છે. ढोल
હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુરનું અંબાજી મંદિર આજે પણ જાળવી રહ્યું છે પ્રાચીન ગરબાને. નવરાત્રી પ્રસંગે મહિલાઓ માથા ઉપર ગરબા લઈ પ્રાચીન સમયની અપાવી રહી છે યાદ. પાલનપુરની જીવન જ્યોત સોસાયટીમાં વિધર્મીને મકાન વેચાણ આપતા સ્થાનિકોએ અશાંત ધારાનો અમલ કરવામાં વહીવટીતંત્ર નિષ્ફળ હોવાના લગાવ્યા આરોપ બાદ દસ્તાવેજ રદ કરવાની સ્થાનિકોએ કરી માંગ. ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામમાં શાળાના શિક્ષકોનું વિદ્યાર્થીઓએ કર્યું અલગ અંદાજમાં સન્માન. સરકારી શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોના સન્માન માટે પોતાના ખિસ્સા ખર્ચની રકમ એકત્રિત કરી શિક્ષકને આપી ભેટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે ગાયક વૃંદ ખેલૈયાઓ માટે ગરબાની રમઝટ જમાવી રહ્યા છે. પાર્ટી પ્લોટના વૈભવી ગરબા મહોત્સવના આયોજનો વચ્ચે પણ પાલનપુરમાં પ્રાચીન ગરબાની ઢબ જાળવી રાખી છે. નવરાત્રી મહોત્સવમાં શેરી ગરબાના ઘટતા જતા મહત્વ વચ્ચે પાલનપુરના અંબાજી મંદિરમાં થતા પ્રાચીન ગરબાઓ ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. નવરાત્રી પર્વની ઉજવણીમાં શેરી ગરબાઓનું મહત્વ ઘટી રહ્યું છે, ત્યારે પાલનપુરના શ્રી અંબાજી મંદિરમાં આજે વર્ષો બાદ પણ પ્રાચીન ગરબાઓની રંગત જામે છે. અંબાજી મંદિરના ચાંચર ચોકમાં માત્ર બહેનો જ ગરબે ઘૂમી માના ગુંડલા ગાય છે. 81 વર્ષના વૃદ્ધા સહિતની મહિલાઓ પણ માથે ગરબો લઈને ગરબે ઘૂમી માની આરાધના કરે છે.
નવરાત્રના નવ દાડા માં મને બહુ શક્તિ આલે છે અને હું રમું છું ઘૂમું છું. તમારું શું માનવું હાલ નવરાત્રિમાં પાર્ટી પ્લોટનું મહત્વ વધ્યું છે, તમારું શું માનવું? આ પાર્ટી પ્લોટનું મહત્વ ગમે તે વર્ષો વધ્યું પણ જે ભક્તો છે એ તો હોય જ આવવાના. ભગવાન જે માના ભાવના છે એ તો બધા હોય જ આવવાના. પાર્ટી પ્લોટવાળા જશે એ જશે, મોજ શોખવાળા ભક્તો હશે એ માના મંદિરમાં જ આવશે ને રમશે ઘૂમશે ઝૂમશે. અને બધી વસ્તી ઘણી માતાજીના પ્રતાપે બહુ જ આવે, ખૂબ આવે, આનંદ કરીને જાય છે. આમ નવરાત્રિના વ્યાપારીકરણ અને પાર્ટી પ્લોટ કલ્ચર વચ્ચે શેરી ગરબાઓની યાદ તાજી કરાવતા પાલનપુરના અંબાજી મંદિરના ગરબા ધૂમ મચાવી રહ્યા છે. અમે આમ તો બ્રાહ્મણવાસમાં રહેતા હતા, પણ હાલ અમે અમદાવાદ આવીએ દેવરસિંહ બંગલોઝમાં રહીએ. ત્યાંથી અમે ગરબા મૂકવા આવ્યા છીએ. માતાજીની એવી આસ્થા હતી એટલે અમે અમારા બાબાના મારા છોકરાના છોકરાનો ગરબો માન્યો તો તે આજે અમે અહીંયા મૂકી ગયા. અને અહીંયા અંબાજી માતામાં તો અમે 30 વર્ષથી અહીંયા આવીએ છીએ. માતાજીના પ્રાચીન ગરબા ખૂબ સંસ્કૃતિ સચવાઈ રહે એ રીતે બહેનો ખૂબ સારી રીતે ગરબા ગાય છે. અને આવી રીતે શેરી ગરબા થાય તો બહેનોએ કે પાર્ટી પ્લોટોમાં જવાની જરૂર જ નથી. અહીંયા શેરી ગરબા ખૂબ સરસ થાય, ભારતીય સંસ્કૃતિ સચવાઈ રહે એ માટે દરેકે આ ગરબાઓમાં જોડાવવું અને શેરી ગરબા કરવા એવી મારી બધાને પ્રાર્થના. આ પાલનપુરનું જૂનું અને પ્રાચીન મંદિર છે. અહીંયા છેલ્લા 21 વર્ષથી એમ કે જબરજસ્ત ગરબા થાય અને માતાજીની જે પુરાણી પદ્ધતિથી અને ભારતીય સંસ્કૃતિ સચવાઈ રહે એ રીતે ગરબા થાય છે. અને ફક્ત લેડીઝોને વધારે અહીંયા રમવામાં આવે છે. ધાનેરા શહેર ખાતે આવેલ મધુસૂદન રેસિડેન્સી ખાતે નવરાત્રિને લઈ અનોખી ઉજવણી થાય છે. દર વર્ષે પરંપરાગત રીતે અલગ અલગ વિષયને અનુરૂપ વેશભૂષા સાથે ગરબા યોજાતા હોય છે. ગત રાત્રિએ મધુસૂદન રેસિડેન્સીના ગરબાનો નજારો અનેરો હતો, જેમાં મહિલાઓ અને યુવતીઓએ માથે ચારો ઉપાડી ગરબે રમી હતી. સાથે સાથે હાથમાં દૂધના કેન અને દૂધની બરણી સાથે ગરબા યોજાઈ રહ્યા હતા. બાળકો પણ અલગ અલગ રાજકીય આગેવાનોના પોશાકમાં જોવા મળી રહ્યા હતા. પુરુષ વિભાગે તો દક્ષિણ ભારતના દર્શન કરાવ્યા હતા. મધુસૂદન રેસિડેન્સી ખાતે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પોશાક સાથે નવલા નોરતાની ઉજવણી થાય છે, જે નવી પેઢીને જરૂરી શીખ આપે છે. નિહાળો ગરબાની રમઝટ. બનાસકાંઠા જિલ્લાના ભાભર ગાય સર્કલથી એપીએમસીના મેઇન ગેટ સુધીના દબાણો થોડા દિવસો પહેલા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કેટલાક દબાણો હટાવવાના બાકી રહ્યા હતા, જેને લઈ અન્ય દબાણદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્યએ દુકાનોની આગળ કરેલી લોખંડની સીડીઓ અને દુકાનોના પાક્કા ઓટલાઓ બાબતે નિવેદન આપ્યું છે. જો કે ઉલ્લેખનીય છે કે લોકોથી ભરચક વિસ્તાર અને ભાભર શહેરમાં સૌથી વધારે દબાણો ધરાવતો વાવ રોડ એટલે કે ગૌરવ પથના દબાણો દૂર કરવા માટે સર્વે કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. ભાભર નગરપાલિકાના
દબાણ વિશે 6/10/6/9ના રોજ પ્રાંત કલેક્ટર અને મામલતદારશ્રીના આદેશ મુજબ નગરપાલિકાએ નોટિસો આપી અને દબાણો હટાવવાની કાર્યવાહી ચાલુ કરેલી. આની અંદર મારે એટલું જ કહેવાનું છે કે હાઈવે ઉપરની જે કાંઈ દુકાનો હોય, કોમર્શિયલ દુકાનો હોય કે જે કાંઈ રેસિડેન્ટ હોય, એની અંદર બિનખેતીના નિયમ મુજબ રોડ સેન્ટરથી 18 મીટર ગવર્મેન્ટે એક્વાયર કરેલી જગ્યા છે. એની પછીની જે 6 મીટર જગ્યા છે એ સ્પષ્ટ બિનખેતીના નિયમમાં ઉલ્લેખ કરેલો છે કે આ 6 મીટર જગ્યા જે તે માલિકીએ બિનખેતી કરાવીને જેનો દુકાનનો કબજો છે એ દુકાનનો કબજોવાળો ખુલ્લી જમીન વાપરી શકે. એની ખુલ્લી જમીનની અંદર પ્લેટફોર્મ પણ કરી શકે, પોતાને ઉપરના માળ ઉપર ચડવાની સીડી પણ કરી શકે. આ બધી જ વાત નિયમ મુજબની છે. તેમ છતાં જે બિનકાયદેસર દબાણો હટાવવાના હતા કે જેઓ એ દુકાનના આડા કેબિનો હોય કે લારીલું હોય તો એ દુકાનદારોના એમના ધંધા ઉપર મોટી અસર હતી, ટ્રાફિક સમસ્યા પણ હતી. આવા સંજોગોમાં જે દબાણો હતા એ કાયદેસરના હટાયા, પરંતુ બીજા અમુક જણાની રજૂઆતના હિસાબે પ્રાંત સાહેબે સીડીઓ અને ઓટલા તોડ્યા. એમાં કોઈ પણ નગરજનો દલીલ કરવા આવ્યા નથી. એનું કારણ એક જ કે જો આ દલીલ કરવા આવીએ તો આ દબાણો હટાવવામાં પક્ષપાત થાય છે એવું નગરજનોના મગજમાં આવે, જેથી કરીને નગરના સમજુ અને સણા માણસોએ આ બાબતમાં કોઈ પણ જાતની માથાકૂટ કરી નથી. પણ મારી એટલી જ વિનંતી છે કે જે 6 મીટર જગ્યા છે એ જગ્યાનો ઉપયોગ દુકાન માલિકો કરે તો એની અંદર સરકારશ્રીએ આ રીતે તોડી અને સીડી ચડવાની પણ તોડ એ વ્યાજબી વાત હું માનતો નથી. અને આ બાબતે પ્રાંત સાહેબે તપાસ કરી અને જે કોઈ ધંધાકીય દુકાનદારો છે એમની ઉપર દુકાનો હોય, નીચે એમને પ્લેટફોર્મ કે કોઈ પણ ગંદકી ના થાય એમણે ઓટલો બનાવ્યો હોય તો આવી બાબતમાં મોટા સિટીઓ મહાનગરમાં જોયા હોય તો પણ પેરામીટરની ખુલ્લી જગ્યામાં સીડીઓ મૂકેલી છે. તો આવા નાના ગામની અંદર આવું થાય એના માટે થોડું ઘણું દુઃખજનક વાતાવરણ ઊભું થયું છે. તો આ બાબતે પ્રાંત સાહેબને પણ અમારી વિનંતી છે કે જે કંઈ દબાણો નડતરરૂપ દબાણો તમે હટાવો, બાકી પાકી દુકાનદારોના માલિકની જગ્યામાં સીડી હોય ને આવું બને તે વ્યાજબી નથી એવું મારું માનવું. થરાદ તાલુકાના મોરથલ ગામના ઇતિહાસમાં પ્રથમ વખત વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનની ઉપસ્થિતિમાં ગામતળનું દબાણ દૂર કરાયું. મોરથલ ગામના બે જાગૃત નાગરિકો વિષ્ણુકુમાર માળી અને શૈલેષભાઈ માળી દ્વારા દબાણ બાબતે મોરથલ ગ્રામ પંચાયતથી લઈને રાજ્ય સુધીની લડત લડી 3 મહિનામાં ગામતળને દબાણ મુક્ત કરાવ્યું, જેમાં જાહેર આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડ આગળ પાછળ અને આજુબાજુમાં આવેલા તમામ બિનઅધિકૃત દબાણો અને બાંધકામ, જાહેર પાણીની પરબને ચારે બાજુથી ખુલ્લી કરવામાં આવી. સરકારી બસ સ્ટેશનની આગળ અને આજુબાજુની તમામ દુકાનો હટાવીને બસ સ્ટેશન જાહેર જનતા માટે ખુલ્લું કરવામાં આવ્યું. મોરથલ ગામને જોડતા ધાનેરા રોડ, થરા રોડ, ડેડુવા રોડ, લુવાણા રોડ ઉપર આવેલી તમામ અડચણરૂપ દુકાનો હટાવવામાં આવી. આમ જાહેર જગ્યાઓ પરથી કાચા અને પાકા અડચણરૂપ રીતે ગેરરીતિવાળા તમામ કોમર્શિયલ અને નોન કોમર્શિયલ કરેલા બિનઅધિકૃત દબાણવાળા બાંધકામ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની દેખરેખમાં હટાવવામાં આવ્યા છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહેલા તત્વો હવે બેફામ બન્યા છે અને હેરાફેરીના નવા કિમિયા શોધી રહ્યા છે. ત્યારે હવે આ તત્વોએ દારૂની હેરાફેરી માટે ટ્રેનનો ઉપયોગ શરૂ કર્યો છે. રાધનપુર રેલવે પોલીસ સ્ટેશન દ્વારા જેસલમેરથી સાબરમતી તરફ જતી ટ્રેનમાં તપાસ કરતા ટ્રેનમાં 2 કોલેજિયન ઉપર શંકા જતા તેમના બેગની તલાશી લેતા તેમાંથી 22 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ બંને શખ્સો રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમન્ના તાલુકાના પુરાવા ગામના લખમારામ પ્રભુરામ જાટ અને દિનેશ વિષ્ણુઈ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. પાલનપુરમાં અશાંત ધારાનો કડક અમલ થતો ન હોવાની ફરિયાદ ઉઠી છે. શહેરની જીવનજ્યોત સોસાયટીમાં અશાંત ધારો અમલી હોવા છતાં વિધર્મીને મકાન વેચવાનો મામલો સામે આવતા સ્થાનિક રહીશો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી દસ્તાવેજ રદ કરવાની માંગ કરી હતી. પાલનપુરની હિન્દુ સમાજની જીવનજ્યોત સોસાયટીમાં મકાન નંબર 22 મુસ્લિમ સમાજના વ્યક્તિને વેચી તેનો દસ્તાવેજ પણ થઈ જતા હિન્દુ સમાજે ભારે રોષ ઠાલવ્યો હતો. અશાંત ધારો અમલમાં હોવા છતાં પ્રાંત પોલીસ અને રજિસ્ટ્રારની મિલીભગતથી દસ્તાવેજ થયો હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશોએ દસ્તાવેજ રદ કરવાની માંગ કરી હતી. મકાન અશાંત ધારો હોવા છતાંય
એક પ્રાતિ કહેવાય કે જે મોમેડિયન કહેવાય એના નોમે કરી અને દસ્તાવેજ થયો છે. એની અંદર રજિસ્ટ્રાર, પ્રાંત ઓફિસર, પોલીસ ખાતું આ બધાની મિલીભગત લાગી રહી છે અમને. અને કોઈના આજુબાજુમાં નિવેદનો કે પંચનામું કે કર્યા સિવાય સીધો દસ્તાવેજ મોમેડિયનના નામે થઈ ગયો છે. એની અમે સખત વિરોધ કરીએ છીએ અમારે સોસાયટીવાળા, બરાબર. અને આખી સોસાયટી અમારી આજુબાજુની જીવનજ્યોત, નવજીવન, જલારામ બધા સોસાયટીના રહીશો ભેગા થઈને આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ અને આ તાત્કાલિક ધોરણે આ દસ્તાવેજ કેન્સલ થાય એવી અમારી માગણી છે. જો કે અશાંત ધારામાં હિન્દુઓની સોસાયટીમાં મુસ્લિમને મકાન વેચવું હોય તો મંજૂરી લેવી પડતી હોય છે. ત્યારે સર્કલ ઓફિસર અને પોલીસે સોસાયટીઓ રહીશોને નિવેદન લીધા વિના જ મંજૂરી આપી છે. ત્યારે ભ્રષ્ટાચાર આચરી મંજૂરી આપનાર જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરી આ દસ્તાવેજ રદ કરવાની માંગ ઉઠી છે. જીવનજ્યોત સોસાયટી આબુ હાઈવે સુખબાગ રોડ પાલનપુરમાં મકાન નંબર 22માં અસંત ધારાનો અમલ હોવા છતાં પણ અસંત ધારાની જે કાયદાકીય રીતે સર્કલ ઓફિસરશ્રી અને પોલીસ ખાતાના વ્યક્તિઓએ રૂબરૂ સોસાયટીમાં મુલાકાત લઈ આજુબાજુના વ્યક્તિઓના જવાબો લઈ અને પછી દસ્તાવેજની મંજૂરી આપવાની થતી હોય છે. પરંતુ આ કિસ્સામાં સર્કલ ઓફિસરશ્રી અને પોલીસ ખાતાના જે પણ વ્યક્તિ જવાબદાર વ્યક્તિ હોય એમણે સ્થળ પર કોઈપણ પરિસ્થિતિનું રૂબરૂ જવાબ આજુબાજુના અડોશ પડોશના કોઈના જવાબો લીધેલ નથી અને અમો મોટો ભ્રષ્ટાચાર કરી અને આ બધા દસ્તાવેજ બારોબાર થયેલ છે. અમો ઘણા સર્કલ ઓફિસરશ્રીઓ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના પદાધિકારી જેની જવાબદારીમાં આવતું હોય જવાબ લેવાનું એ અધિકારીઓ પર તે પણ કલેક્ટર સાહેબે ચોક્કસ કડક પગલાં લઈ અને અશાંત ધારાનો ચુસ્તપણે અમલ થાય અને આ દસ્તાવેજ રદ થાય એવી કાર્યવાહી કરવા જીવનજ્યોત સોસાયટીના અમો તમામ રહેવાસી અને આજુબાજુ સોસાયટીના તમામ રહેવાસીઓની આ એક રજૂઆત છે. અમો જીવનજ્યોત સોસાયટીના રહીશો છીએ અને અમારા સોસાયટીનું મકાન નંબર 22 એ કોઈપણ પ્રકારની સંમતિ વિના કે કોઈપણ પ્રકારની જાણ વિના બારોબાર એનો દસ્તાવેજ થઈ ગયેલ છે. અને જ્યારે અશાંત ધારાની વાત આવે છે તો અશાંત ધારો સમગ્ર એરિયામાં લાગુ પડેલો અને એ સમયે બહુ ચળવળ સાથે અશાંત ધારાને લાગુ કરેલો છતાં રેવન્યુ આ રજિસ્ટ્રાર વિભાગ દ્વારા એવી કામગીરી થઈ રહી છે કે સિટી સર્વે અને રેવન્યુ સર્વેના નામે હિન્દુ સમાજ જોડે ચેડા થઈ રહ્યા છે અને અમે આ પરિસ્થિતિની અંદર ઠગાયેલા હોય એવું મહેસૂસ કરીએ છીએ. તથા સમગ્ર વિસ્તાર જે અશાંત ધારાની અંદર આવે છે ઢુંઢિયાવાડીથી લઈ અને અમારા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં 1000 મુસ્લિમ સમાજના મકાનો બની રહ્યા છે અને આ સમગ્ર એરિયા ધીમે ધીમે કવર થઈ રહ્યો છે અને હિન્દુ સમાજ પોતાના ઘરો વેચી પોતાના ઘરોનું નુકસાન કરી અને પલાયન કરી રહ્યો છે. તો સર્વ હિન્દુ સમાજ માટે અને આપણા બધા માટે આપણે ક્યાંક ને ક્યાંક આને અટકાવવાની જરૂર છે. તે પૈકી આ અશાંત ધારાનો જે લોકોએ દુરુપયોગ કર્યો છે, જે આ રીતે દસ્તાવેજ કરાવી રહ્યા છે, એમની ઉપર કડકથી કડક કાર્યવાહી થાય તથા અશાંત ધારો લાગુ થયો ત્યાંથી આજ સુધી જે પણ દસ્તાવેજ આ રીતે થયા છે એ સમગ્ર દસ્તાવેજ ઉપર એક્શન લેવાય અને સમગ્ર દસ્તાવેજ હોલ્ડ ઉપર તથા જાણ થાય કે આ ખોટું થયું છે તો સમગ્ર દસ્તાવેજ રદ થાય અને સમગ્ર પાલનપુર લેવલે આની એક મોટી તપાસ થાય એવી અરજી તથા તાત્કાલિકપણે આ દસ્તાવેજ રદ થાય અને કોઈ અન્ય ઘટના ન બને કે કોઈ આક્રોશિત ન થાય હિન્દુ સમાજ અને હિન્દુ સમાજની લાગણીઓને માન આપી અને તાત્કાલિક ધોરણે સર્વ એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ આપ સર્વ જાગૃત થઈ અને આ કેસની અંદર નક્કર પગલાં લે એવી અમારી સૌની માગણી છે. કાયદાનું ખોટું અર્થઘટન કરી અશાંત ધારાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ત્યારે હિન્દુ સમાજ આક્રોશિત બને તે પહેલાં તંત્ર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરનું અંબાજી મંદિર આજે પણ જાળવી રહ્યું છે પ્રાચીન ગરબાને. નવરાત્રી પ્રસંગે મહિલાઓ માથા ઉપર ગરબા લઈ પ્રાચીન સમયની અપાવી રહી છે યાદ. પાલનપુરની જીવનજ્યોત સોસાયટીમાં વિધર્મીને મકાન વેચાણ આપતા સ્થાનિકોએ અશાંત ધારાનો અમલ કરવામાં વહીવટીતંત્ર નિષ્ફળ હોવાના લગાવ્યા આરોપ બાદ દસ્તાવેજ રદ કરવાની સ્થાનિકોએ કરી માંગ. ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામમાં શાળાના શિક્ષકોનું વિદ્યાર્થીઓએ કર્યું અલગ અંદાજમાં સન્માન. સરકારી શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોના સન્માન માટે પોતાના ખિસ્સા ખર્ચની રકમ એકત્રિત કરી શિક્ષકને આપી ભેટ.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામની પ્રાથમિક શાળા ખાતે આજે 3 શિક્ષકોના સન્માન માટેનું આયોજન થયું હતું, જેમાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા બાળકોએ પોતાની પોકેટ મનીમાંથી બચત કરી પોતાના ગુરુજીઓને લાગણી સાથેનું ભેટ અર્પણ કરી હતી. તાજેતરમાં થયેલા પ્રાથમિક શાળાના શિક્ષકોમાં ધાનેરા તાલુકાના 130 શિક્ષકોએ બદલી કરાવી છે. જોકે કેટલાક શિક્ષકોએ પોતાના શિક્ષકનો નોકરીના અડધા ભાગનો સમય ધાનેરા તાલુકાની વિવિધ શાળામાં વિતાવ્યો છે. ધાનેરા તાલુકાના સરહદી અનાપુર છોટા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં 20 વર્ષ કરતાં પણ વધારે સમય સુધી શિક્ષકની ફરજ નિભાવી રહેલા 3 શિક્ષકોને આજે ગ્રામજનોએ ખાસ કરીને શાળાના બાળકોએ માનભેર તેમનું સન્માન કર્યું હતું. ધાનેરા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતિબેન દેસાઈ સાથે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરી સહિત ગામના આગેવાનોએ શિક્ષકોને આપેલા 20 વર્ષની સેવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. નાના મોટા બાળકો પોતાના ગુરુને ભેટ આપવા માટે પડાપડી કરી રહ્યા હતા, જેમાં હિમાંશુભાઈ જોશી નામના શિક્ષકે તો બાળકોને શિક્ષણ આપ્યાની સાથે ધાનેરા તાલુકાના અનેક પ્રાથમિક શાળાના શિક્ષકોને નિસ્વાર્થ ભાવે વહીવટી કામગીરીમાં મદદ પણ કરી છે. જે કાર્યને બિરદાવવા માટે પણ આજે શિક્ષકો મોટા પ્રમાણમાં આવી પહોંચ્યા હતા. શિક્ષકની ફરજ અને સેવાની શીખ આવા શ્રેષ્ઠ શિક્ષકોના જીવનથી પ્રેરણા લેવી જરૂરી છે, જેથી શિક્ષક અને ગુરુ જેવા પવિત્ર શબ્દ ઉપર લાંછન ન લાગે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દાંતા અંબાજી હાઈવે ઉપર ત્રિશુળિયા ઘાટ ઉપર એસટી બસ પલટી જતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 52 મુસાફરો ઇજાગ્રસ્ત, જ્યારે 3ના કરુણ મોત. પાલનપુરનું અંબાજી મંદિર આજે પણ જાળવી રહ્યું છે પ્રાચીન ગરબાને. નવરાત્રી પ્રસંગે મહિલાઓ માથા ઉપર ગરબા લઈ પ્રાચીન સમયની અપાવી રહી છે યાદ. પાલનપુરની જીવન જ્યોત સોસાયટીમાં વિધર્મીને મકાન વેચાણ આપતા સ્થાનિકોએ અશાંત ધારાનો અમલ કરવામાં વહીવટીતંત્ર નિષ્ફળ હોવાના લગાવ્યા આરોપ. આરોપ બાદ દસ્તાવેજ રદ કરવાની સ્થાનિકોએ કરી માંગ. ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામમાં શાળાના શિક્ષકોનું વિદ્યાર્થીઓએ કર્યું અલગ અંદાજમાં સન્માન. સરકારી શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોના સન્માન માટે પોતાના ખિસ્સા ખર્ચની રકમ એકત્રિત કરી શિક્ષકને આપી ભેટ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.